લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા ઘોષણાપત્ર તેમજ રાહુલ ગાંધી દ્વારા રાજા મહારાજાઓને લઈને કરવામાં આવેલા નિવેદન સહિતના મુદ્દે વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। પત્રકાર પરિષદને સંબોધતા જિલ્લા અધ્યક્ષ સતીશભાઈ પટેલે જણાવ્યું કે કોંગ્રેસનું ઘોષણાપત્ર દેશ માટે નુકસાનકારક છે। નાગરિકોને વારસામાં મળેલી મિલકતો પણ ટેક્સના દાયરામાં આવશે। આ સાથે તેઓએ એમ પણ જણાવ્યું કે કોંગ્રેસનું ઘોષણાપત્ર મુસ્લિમ તૃષ્ટિકરણથી ભર્યું છે। આ સાથે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સામ પિત્રોડા દ્વારા કરાયેલા નિવેદન અને રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલા રાજા મહારાજા વિરુદ્ધના નિવેદન સામે રોષ વ્યક્ત કર્યો હતો। મિત્રો, કોંગ્રેસ પાર્ટીના ખતરનાક ઇરાદા એક પછી એક આપની સામે આવી રહ્યા છે, ત્યારે શાહી પરિવારના શહજાદા અને એમના પિતાજીના પણ સલાહકાર એવા સામ પિત્રોડા થોડા દિવસ પહેલાં જ હમણાં વાત કરી હતી કે દેશના મધ્યમ વર્ગ જે કઠોર પરિશ્રમ કરીને કમાય છે તેના પર વધુ ટેક્સ લાગવો જોઈએ। આવી વાત સામ પિત્રોડાએ કરી હતી। હવે આ લોકો એનાથી પણ એક ડગલું આગળ વધી ગયા છે અને કોંગ્રેસનું એવું કહેવું છે કે માતા પિતા પાસેથી વારસામાં મળેલી સંપત્તિ પર પણ ટેક્સ લગાવવામાં આવશે। તમે તમારી મહેનતથી જે સંપત્તિ એકઠી કરો છો તે તમારા બાળકો સુધી નહીં જાય, તે પણ તમારી પાસેથી કોંગ્રેસના પંજા છીનવી લેશે। મિત્રો, કોંગ્રેસનો મંત્ર છે કે તમારી પાસેથી જે કંઈક મિલકતો હોય એ લૂંટવા માગે છે। કોંગ્રેસનો મંત્ર છે જીવન સાથે પણ, જીવન પછી પણ, ને જ્યાં સુધી તમે જીવતા રહો ત્યાં સુધી કોંગ્રેસ તમને ટેક્સથી મારશે। આ વારસાગત કર તમારા પર બોજ પડશે જ્યારે તમે લાંબા સમય સુધી બચી નહીં શકો। જેઓ આખી કોંગ્રેસ પાર્ટીને પૈતૃક સંપત્તિ માનતા હતા અને તેને પોતાના સંતાનોને આપતા હતા, તેઓ નથી ઈચ્છતા કે સામાન્ય નાગરિકો, ભારતીયો તેમના બાળકોને આપે। આપણો દેશ સંસ્કારો અને સંસ્કૃતિ દ્વારા ઉપભોક્તાવાદી દેશ નથી। અમે સાચવવામાં માનીએ છીએ, અમે વધારવામાં માનીએ છીએ, અમે સાચવવામાં માનીએ છીએ। આજે તો આપણી પ્રકૃતિ બચી છે તો તે આપણા સંસ્કારોના કારણે ટકી રહી છે। જો ઘરમાં વૃદ્ધ માતા પિતા ને દાદા દાદી હોય તો અમે તેમની સંભાળ લઈશું, તે વિચારે છે। જ્યારે તેની પૌત્રીના લગ્ન થશે ત્યારે તેને સંસ્કાર આપશે, જ્યારે તેના પુત્રના લગ્ન થશે ત્યારે તેને સંસ્કાર આપશે। આ આપણા દેશના લોકોનો સ્વભાવ છે, તે ગર્વથી જીવન જીવવામાં માને છે। આ કોંગ્રેસ પાર્ટી ભારતના મૂળભૂત સ્વભાવ પર આકરા પ્રહારો કરવા જઈ રહી છે, ત્યારે કોંગ્રેસના હાલના કોંગ્રેસી નેતાઓ માણસ પર કબજો કરી લીધો છે। તેમને લાગ્યું કે અમેરિકાને ખુશ કરવા માટે કંઈક કરવું જોઈએ, પરંતુ તેઓ તમારી સંપત્તિ લૂંટવા માગે છે। તેઓ આજે તો તમારા બાળકોને તેમના અધિકારો છીનવી લેવા માગે છે। દેશમાં જેટલા વર્ષોથી કોંગ્રેસની સરકાર હતી તેટલા વર્ષો પ્રજાના હક પૈસાની લૂંટ થતી રહી, પરંતુ ભાજપની સરકાર આવ્યા પછી જે પૈસા તમારા હકના છે તે પ્રજા પર ખર્ચ કરવામાં આવી રહ્યા છે।